أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ, બધી પ્રશંસા એ અલ્લાહના માટે છે કે જેની રહેમતથી, તેની કૃપાથી, તેની મહેરબાનીથી નિરાશ ના ઉમેદ નથી થવાતું અને જેની નિયમતોથી, બરકતોથી, લાભ અને ફાયદાઓથી કોઈનો પાલવ, કોઈનો આશરો, કોઈનો ખોળો ખાલી નથી અને અગણિત બેહિસાબ ન ગણી શકાય એટલી સલવાતો, સલામ અને દોરુદો થાય તેમના બંદા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર કે જેમને દીને ઇસ્લામ સાથે અલ્લાહે મોકલ્યો અને કુરાન જેવી કિતાબ અલ્લાહે તેમને આપી અને તે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદે તાહિરીન હઝરત માસુમીન અહલે બેત અલૈહિમુસ્સલામ ઉપર પણ એવી જ સલવાતો, દરૂદો, સલામ થાય, વધુમાં વધુ અને પરંપરા કોઈ રૂકાવટ ન આવે. આજ મંગળવાર તારીખ 11 માર્ચ 2014, 11 માર્ચ 2014 નું રિવ્યુ ધ પ્રેસ આપ લોકો ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો રેવિન્યોન ટાપુના પાટનગર સેન્ડોનીથી સાંભળી રહ્યા છો. સમાચારો જે બંને અખબારો લે કોતિદિયાન અને જોર્નાલ દો લીલમાંથી લઈને તમને પેશ થઈ રહ્યા છે. આ બંને દૈનિક વર્તમાન પત્રો અહીં રેવિન્યોન દેશમાં પ્રગટ થઈ રહ્યા છે. આપણે મૂળ વિષયમાં દાખલ થઈએ તે અગાઉ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આંતરરાષ્ટ્રીય સમાચારોને માલેશિયાના નવીનથી શરૂ કરીએ. બોઈંગ 777 માલેશિયા એરલાઇન્સનું શુક્રવાર જાય તે રાતના મલેશિયા દેશના પૂર્વ એટલે ઈસ્ટ અને વિયેતનામ રાજ્યના દક્ષિણ એટલે સાઉથ, એસ્ટ અને સુદ વચ્ચેમાં આવેલા સમુદ્રમાં ગુમ થઈ ગયું, જેની અંદર કુલ મળીને 239 પ્રવાસીઓ પાસાજે હતા, જેના નવીન ગઈકાલ તમને અપાઈ ચૂક્યા છે. પરંતુ આજ 3 દિવસો બાદ તમામ તપાસો નિષ્ફળ ગઈ છે. જો કે સંશોધનને વિસ્તારવામાં આવી છે. રિસર્ચ એટેન્ડુ દરિયામાં 90 કિલોમીટરથી 180 કિલોમીટર સુધીના અંતર દરમિયાન entre 90 કિલોમીટર et 180 કિલોમીટર કાળજીપૂર્વક શોધખોળ થઈ રહી છે. જ્યારે કે માલેશિયા દેશનું ફૌજી લશ્કરની જાહેરાત છે કે તે વિમાન જે ક્વાલાલંપુરથી પેકિંગ, ચાઇના તરફ જઈ રહ્યું હતું તે પાછું વળ્યું હતું. જે ટ્રેને જો કાર્બ્યુરન્ટ તેલની પરત દરિયામાં જોવામાં આવી તેનો અભ્યાસ બતાવે છે કે તે બળતણ, તે કાર્બ્યુરન્ટ વિમાનનું નથી. આવું બળતણ વિમાનમાં ઉપયોગી થતું નથી. ઘણી સંખ્યામાં દરિયાઈ વહાણો, હવાઈ જહાજો, હેલિકોપ્ટર ત્યાં કામ કરી રહ્યા છે, પણ કોઈ નિશાની જાહેર થઈ નથી. એક મિસ્ટર છે, માનવ બુદ્ધિની બહાર વાત છે, એક ચમત્કાર સમાન છે કે જેના જેવી ઘટના કદી આની પહેલાં બની નથી. મિસ્ટર sans précédent. 2 શંકાસ્પદ મુસાફરો કે જે આ પ્લેનમાં સફર કરી રહ્યા હતા તેનાથી એમ અનુમાન થાય છે કે વિમાનનું મુખ કોઈ તરફ ફેરવી નાખવામાં આવ્યું હોય, un détournement. જ્યારે કે માલેશિયાની સરકાર ટેરરિઝમ, આતંકવાદી જાહેર કરે છે. અમેરિકાથી એફબીઆઈના માણસો પણ ત્યાં પધાર્યા છે તપાસને વધુ ઊંડી કરવા વાસ્તે. આપણે પ્લેનની વાતો કરી રહ્યા છીએ તો આવો એક બીજું પ્લેન જોઈએ કે જે અચાનક પાછું જોહાન્સબર્ગ, આફ્રિકા દુ સુદ, સાઉથ આફ્રિકાના વિમાનપટ ઉપર ઝડપથી ઉતરી ગયું. એક બોઈંગ 747 કે જે 234 પ્રવાસીઓ, 234 પાસાજેને લઈને હોંગકોંગ તરફ જોહાન્સબર્ગથી ઉડી રહ્યું હતું, તે રસ્તામાંથી પાછું ફર્યું અને કટોકટી ઉતરાણ આત્તેરિસાજ d'urgence કર્યું. ગયા રવિવારના, કેમ કે જ્યારે જમીનથી હવામાં ઉડ્યું તે વખતે અમુક પંખીઓ સાથે તે અથડાણું હતું. વિમાનનો ઘાટ પંખી ઉપરથી લેવામાં આવ્યો છે. ઇન્સાન અલ્લાહની બનાવેલી વસ્તુનો મોહતાજ છે, જ્યારે કે અલ્લાહે આ વિશ્વને વગર મોડેલ, નકલ વિના, અનુભવ, એક્સપિરિયન્સ વિના બનાવ્યું છે. અલ્લાહ એ લે ક્રિએટર, l'inventeur. વિમાન મોટું પંખી છે,
પણ નાના નાના પંખીઓથી ડરે છે. યાને કે કોઈ વખત નાના નાના માણસો, કમજોર, ગરીબ, લાગવગ વગરના, શક્તિ અને તાકાત વિનાના, માન અને એહતરામથી ખાલી માણસોથી પણ ડરવું જોઈએ. શેખ સાદી કહેતા હતા કે અમીરીનો પાયો ગરીબી ઉપર છે. અમીર નાણાંવાળો ઇન્સાન ગરીબ ઉપર નભે છે. ગરીબ ન હોય તો અમીર પણ ભૂખે મરે. ઈરાકના નવીનમાં જાણવાનું કે હિલ્લા શહેરમાં પ્રવેશ થવા અગાઉ બગદાદ પાટનગરથી 95 કિલોમીટર દક્ષિણ દિશા તરફ, à 95 કિલોમીટર au sud de Bagdad, એક કામિકાઝ આત્મહત્યા કરનાર એક નાની બસ, મિની બસ કે જે વિસ્ફોટક પદાર્થથી, એક્સપ્લોઝિવથી ભરેલી હતી, તેને ફોડતા એક લાંબી મોટરની હાર વચ્ચે પોલીસનો પડાવ બળાવ સામે 37 પર્સન, 37 માણસોને મોત આપ્યું અને ઓછામાં ઓછા 166 માણસો જખમી થયા, 166 બ્લેસે. ઈરાકના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન નૂરી અલ માલિકી સઉદી અરબસ્તાન અને કતાર દેશને ગુનેગાર સમજે છે કે આ બધા હુમલાઓ તેમના તરફથી થાય છે. ફેબ્રુઆરી 2013 en février 2013 કરતાં février 2014 ફેબ્રુઆરી 2014 માં 2 ગણા ડબલ મોત થયા છે એક વર્ષ બાદ. જ્યારે કે 30 એપ્રિલની તારીખ, 30 એપ્રિલની તારીખ નજીક આવતી જાય છે, જે દિવસ ઇલેક્શન લેજિસ્લેટિવ સંસદો ડેપ્યુટેની ચૂંટણીનો હશે, અને 2014ની સાલની શરૂઆતથી અત્યાર સુધી 1850 1850 મોર એટલા માણસો માર્યા ગયા છે. ફક્ત આ માર્ચ મહિનામાં જ 150-150 માણસોને મોત નીપજ્યું છે. 150 મોર depuis le début du mois de mars. સઉદી અરબસ્તાન અને કતાર ઈરાક દેશમાં અસ્થિરતા, ડેસ્ટાબિલિઝેશન લાવે છે, બળવાખોરોની મદદ કરીને, જેની માયના થઈ કે આ બંને દેશો ઈરાક સામે લડવાની જાહેરાત આપી રહ્યા છે. એવું નૂરી અલ માલિકી, ઈરાકના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાનનું કહેવું છે. તેઓ ઈરાક ઉપર સિરિયા મારફત, એટલે કે આ બંને દેશો સિરિયા મારફત હુમલો કરે છે અથવા તો ડાયરેક્ટ સીધી રીતે કરે છે. આ બંને દેશો આરબી સાઉદી, સઉદિયા અરબસ્તાન અને કતાર જવાબદાર છે, જે હિંસાભર્યા વર્તનો, કોમી જંગો, વ્યોલન્સ, ગેર કોમ્યુનોટેર, આતંકવાદી ટેરોરિઝમ અને સુરક્ષાનો અભાવ, ઇનસિક્યુરિટી, જે ઈરાકની જમીન ઉપર જન્માવ્યો છે. ગયા બુધવારના એક વહાણ લાલ સમુદ્ર મેર રૂજમાં ઇઝરાયેલના એક કોમાન્ડોને નજરે પડ્યું, જેના પર પાનામા દેશનો વાવટો ફરકી રહ્યો હતો અને તેની અંદર 40 રોકેટ કે જે 160 કિલોમીટર સુધી દૂર પહોંચી શકે એવી હતી. એટલે પોતાની મેળે ઉડતું એક હવાઈ અસ્ત્ર, હથિયારી વિમાન કે જે બોમ્બ મારો કરી શકે, જેને રોકેટ કહેવામાં આવે છે, એવા 40 વિમાનો, 40 રોકેટ હતી. અને તે રોકેટની તાકાત એટલી હતી કે 160 કિલોમીટર, 160 કિલોમીટર સુધી દૂર પહોંચી શકે એવી હતી. 181 ઓબ્યુસ, યાને કે તોપનો ગોળો, વિસ્ફોટક પદાર્થથી ભરેલો ગોળો, પ્રોજેક્ટિલ રામ્પલી d'explosif, એવા 181 હતા. અને 4 લાખ ગોળી, ભાલાઓ, બંદૂકના ભાલા હતા. કાત્સામીલ ગોળી એટલે 4 લાખ ભાલાઓ, યાને તમામે તમામ લશ્કરી હથિયારો હતા. ઈરાન ઉપર આરોપ આવી રહ્યો છે કે તેણે ગાઝા માટે રવાના કર્યા હતા. દરિયાના બંદર પોર્ટો ઉપર આ વહાણને ઇઝરાયેલના યુદ્ધના વહાણો ખેંચી લાવ્યા, તો હજારોની સંખ્યામાં ઇઝરાયેલવાસીઓ ઊંચી જગ્યા પહાડ ઉપર ઊભા રહીને ખુશીના આવેશમાં તાળી મારી રહ્યા હતા. તેમનો આનંદ સમાતો ન હતો.
બસ હવે લિબિયાના સમાચાર અને આપણું રેડિયો પ્રેસ સમાપ્ત થયું. લિબિયાના સરકારી અધિકારો એક વહાણને પેટ્રોલિયને રોકી રાખ્યો છે કે જેના ઉપર નોર કોરેનો વાવટો ફરકી રહ્યો હતો અને જે ગેરકાયદેસર રીતે દેશના પૂર્વ એસ્ત કાંઠામાંથી પેટ્રોલ બ્રુટ ખનિજ તેલ ત્યાં વસતા બળવાખોરો વતી ચડાવી રહ્યું છે. અગર આ પેટ્રોલ સારતું વહાણ સરકારી હુકમના તાબે નહીં થાય તો તેને બોમ્બ ધડાકાથી ખત્મ કરી નાખશે એવી ચેતવણી તેમને આપી દીધી છે. દરેક દેશની સર્વોપરિતાને સુવેરનતેને માન આપવું જોઈએ. હવે તમારાથી રજા લેવાનો ટાઈમ આવી ગયો હોય. હું આપ લોકોને કાલે બુધવારના ફરી રાંદેવું આપું છું. આ ટાઈમ અને આ પ્રોગ્રામની અંદર ફરી આપણે મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.